નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, MS પાવર જીકે પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરીથી જીકેના 25 મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવાના છીએ. તો શરૂઆત કરીએ આજના 25 મોસ્ટ આઈએમપી જીકે પ્રશ્નોનો ટેસ્ટ. જોઈએ પ્રશ્ન: ભારતનો ઇતિહાસ અને સંસ્કૃતિ જાણવા માટે રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 1764માં, 1784માં, 1788માં કે 1789માં? ભારતનો ઇતિહાસ અને સંસ્કૃતિ જાણવા માટે રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, 1784માં. નેક્સ્ટ: ક્ષત્રપકાળમાં આનર્ત શબ્દ માત્ર કયા વિસ્તાર માટે પ્રયોજાતો હતો? ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર અને મધ્ય ગુજરાત કે તળ ગુજરાત? ક્ષત્રપકાળમાં આનર્ત શબ્દ માત્ર કયા વિસ્તાર માટે પ્રયોજાતો હતો? તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ, ઉત્તર ગુજરાત માટે આનર્ત શબ્દ પ્રયોજાતો હતો. નેક્સ્ટ: હડપ્પીય સભ્યતા સ્થળ દૈમાબાદ કયા રાજ્યમાં આવેલું છે? કાશ્મીર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ કે પછી મહારાષ્ટ્ર? હડપ્પીય સભ્યતા સ્થળ દૈમાબાદ કયા રાજ્યમાં આવેલું છે? તો જવાબ છે ઓપ્શન ડી, મહારાષ્ટ્ર. નેક્સ્ટ: સીઢી નદી પ્રાચીન કાળમાં કયા નામથી જાણીતી હતી? વલ્કલિની, સેટિકા, સેરિસક કે નાદેઈ? સીઢી નદી પ્રાચીન કાળમાં કયા નામથી જાણીતી હતી? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, સેટિકાના નામથી જાણીતી હતી. નેક્સ્ટ: કયા મૈત્રક રાજવીને વ્યાકરણશાસ્ત્ર અને રાજનીતિશાસ્ત્રમાં નિપુણ ગણવામાં આવે છે? ધરસેન બીજો, ધ્રુવસેન બીજો, ધરસેન ચોથો કે ખરગ્રહ બીજો? કયા મૈત્રક રાજવીને વ્યાકરણશાસ્ત્ર અને રાજનીતિશાસ્ત્રમાં નિપુણ ગણવામાં આવે છે? તો જવાબ છે ઓપ્શન બી, ધ્રુવસેન બીજો. નેક્સ્ટ: પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2025 તાજેતરમાં ગુજરાતમાંથી કોને પ્રાપ્ત થયો? વ્યાસ ઓમ જિગ્નેશ, શાહ તરલ મૃગેશ, અયાન સજાદ લોન કે પ્રીત સ્મિતા ભોઈ? પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2025 તાજેતરમાં ગુજરાતમાંથી કોને પ્રાપ્ત થયો? તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ, વ્યાસ ઓમ જિગ્નેશને પ્રાપ્ત થયો. નેક્સ્ટ: દિગંતરા શું છે? દિગંતરા શું છે? નવલકથા છે, અવકાશ સ્ટાર્ટઅપ છે, દિવ્યાંગ યોજના છે કે પછી ટેલિસ્કોપ છે? દિગંતરા શું છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, અવકાશ સ્ટાર્ટઅપ છે. દિગંતરા એ અવકાશ સ્ટાર્ટઅપ છે. નેક્સ્ટ: ભારતમાં સૌ પ્રથમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ક્યાં સ્થાપવામાં આવ્યો હતો? કલ્પક્કમ, કાકરાપુર, તારાપુર કે પછી કાયગા? ભારતમાં સૌ પ્રથમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ક્યાં સ્થાપવામાં આવ્યો હતો? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, તારાપુર. નેક્સ્ટ: પ્રખ્યાત હિન્દી નવલકથા તમસ કોણે લખી હતી? યશપાલ, નાગેન્દ્ર, ભીષ્મ સાહાની કે ત્રિલોચન? પ્રખ્યાત હિન્દી નવલકથા તમસ કોણે લખી હતી? તો જવાબ છે ઓપ્શન સી, ભીષ્મ સાહાનીએ લખી હતી. નેક્સ્ટ: સાયમન કમિશન ભારતમાં ક્યારે આવ્યું? 1931, 1928, 1927 કે 1930? તો સાયમન કમિશન ભારતમાં 1928માં આવ્યું. ઓપ્શન બી આપણો સાચો રહેશે. નેક્સ્ટ પ્રશ્ન: મ્યાનમારમાં ભૂકંપને કારણે કયું આઇકોનિક માળખું ધરાશાયી થયું હતું? ઓપ્શન એ, સ્વેડાગોન પેગોડા, ઓપ્શન બી, અવા બ્રિજ, ઓપ્શન સી, ગોલ્ડન રોક, ઓપ્શન ડી, સુલે પેગોડા? મ્યાનમારમાં ભૂકંપને કારણે કયું આઇકોનિક માળખું ધરાશાયી થયું? તો જવાબ છે ઓપ્શન બી, અવા બ્રિજ. નેક્સ્ટ: ગંગા નર્મદા ટુરિઝમ કોરિડોરના વિકાસમાં કયા બે રાજ્યો સામેલ છે? ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને ગુજરાત, ઉત્તરાખંડ અને ગુજરાત? ગંગા નર્મદા ટુરિઝમ કોરિડોરના વિકાસમાં કયા બે રાજ્યો સામેલ છે? તો જવાબ છે ઓપ્શન એ, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ. નેક્સ્ટ: અમેરિકાએ આયાતી ઓટોમોબાઈલ્સ અને પાર્ટ્સ પર કેટલા ટકા ટેરિફની જાહેરાત કરી? 10%,
15%, 20% કે પછી 25%? અમેરિકાએ આયાતી ઓટોમોબાઈલ્સ અને પાર્ટ્સ પર કેટલા ટકા ટેરિફની જાહેરાત કરી? તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, 25% ટેરિફની જાહેરાત કરી છે. રાજતરંગીણી પુસ્તક કયા પ્રદેશનો ઇતિહાસ છે? ગુજરાત, કાશ્મીર, બિહાર કે પછી હિમાચલ પ્રદેશ? રાજતરંગીણી પુસ્તક કયા પ્રદેશનો ઇતિહાસ છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, કાશ્મીરનો ઇતિહાસ છે રાજતરંગીણી પુસ્તક. જોઈએ નેક્સ્ટ. સંગમ સાહિત્યની રચના કઈ ભાષામાં કરવામાં આવી હતી? તમિલ, તેલુગુ, સંસ્કૃત કે પછી પાલી? સંગમ સાહિત્યની રચના કઈ ભાષામાં કરવામાં આવી હતી? તો જવાબ છે ઓપ્શન એ, તમિલ ભાષામાં કરવામાં આવી હતી. પ્રાચીન સમયમાં લખાયેલી હસ્તપ્રતો કઈ જગ્યાએ સચવાયેલી છે? સરકારી દફતરમાં, મંદિરો અને મઠોમાં, સચિવાલયમાં કે પછી સરકારી તિજોરીમાં? પ્રાચીન સમયમાં લખાયેલી હસ્તપ્રતો કઈ જગ્યાએ સચવાયેલી છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, મંદિરો અને મઠોમાં પ્રાચીન સમયમાં લખાયેલી હસ્તપ્રતો સચવાયેલી છે. નેક્સ્ટ પ્રશ્ન. મેહરગઢમાંથી કોના અવશેષો મળી આવ્યા છે? માનવ વસાહત અને ગેંડાના, ભેંસ, બળદ અને ઓજારોના, ઘઉં, ઘેટા, બકરા, પથ્થરના અને ઓજારોના, ચોખા અને પ્રાણીઓના હાડકાના? મેહરગઢમાંથી કોના અવશેષો મળી આવ્યા છે? તો આપણે જવાબ રહેશે ઓપ્શન સી, ઘઉં, ઘેટા, બકરા, પથ્થર અને ઓજારોના અવશેષો મળી આવ્યા છે મેહરગઢમાંથી. નેક્સ્ટ પ્રશ્ન. હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા કઈ હતી? આયોજનબદ્ધ નગર રચના, આયોજનબદ્ધ સિંચાઈ યોજના, વાણિજ્ય વ્યવસ્થા કે પછી આયોજનબદ્ધ ગ્રામ્ય રચના? હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા કઈ હતી? તો જવાબ રહેશે ઓપ્શન એ, આયોજનબદ્ધ નગર રચના. નેક્સ્ટ પ્રશ્ન. કોના સમયમાં પાટલીપુત્ર મગધની રાજધાની બની હતી? અશોકના, અજાતશત્રુના, બિંદુસારના કે પછી બિંબિસારના? કોના સમયમાં પાટલીપુત્ર મગધની રાજધાની બની હતી? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, અજાતશત્રુના સમયમાં પાટલીપુત્ર મગધની રાજધાની બની હતી. નેક્સ્ટ. સિદ્ધાર્થની પાલક માતાનું નામ શું હતું? યશોધરા, ત્રિશલા દેવી, યશોદા કે પછી ગૌતમી મહાપ્રજાપતિ? સિદ્ધાર્થની પાલક માતાનું નામ શું હતું? તો જવાબ છે ઓપ્શન ડી, ગૌતમી મહાપ્રજાપતિ. સિદ્ધાર્થની પાલક માતાનું નામ ગૌતમી મહાપ્રજાપતિ હતું. નેક્સ્ટ. વાતાવરણનો કયો વાયુ સૂર્યના જલંદ પારજાંબલી કિરણોનું શોષણ કરી પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે? ઓક્સિજન, નાઇટ્રોજન, હાઇડ્રોજન કે પછી ઓઝોન? વાતાવરણનો કયો વાયુ સૂર્યના જલંદ પારજાંબલી કિરણોનું શોષણ કરી પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, ઓઝોન. નેક્સ્ટ. ભારતમાં કાશ્મીરનો ખીણ પ્રદેશ કયા પ્રકારના મેદાનનું ઉદાહરણ છે? કિનારાના મેદાનનું, ઘસારણના મેદાનનું, નિક્ષેપણના મેદાનનું કે પછી સરોવરના મેદાનનું? ભારતમાં કાશ્મીરનો ખીણ પ્રદેશ કયા પ્રકારના મેદાનનું ઉદાહરણ છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, સરોવરના મેદાનનું. નેક્સ્ટ. સરકારી કાર્યક્ષેત્રમાં મહિલાઓના કલ્યાણને પ્રોત્સાહન આપવા માટે મહિલા આરોગ્યમ કક્ષનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું હતું? મુંબઈ, નવી દિલ્હી, હૈદરાબાદ કે પછી ચેન્નઈ? સરકારી કાર્યક્ષેત્રમાં મહિલાઓના કલ્યાણને પ્રોત્સાહન આપવા માટે મહિલા આરોગ્યમ કક્ષનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું હતું? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, નવી દિલ્હી ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ. વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના અવસાન બાદ કાર્યકારી વડાપ્રધાન તરીકે કોની પસંદગી કરવામાં આવી હતી? ચરણસિંહ, ઇન્દિરા ગાંધી, મોરારજીભાઈ દેસાઈ કે ગુલઝારીલાલ નંદા? વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના અવસાન બાદ કાર્યકારી વડાપ્રધાન તરીકે કોની પસંદગી કરવામાં આવી હતી? તો
તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, ગુલઝારીલાલ નંદાની પસંદગી કરવામાં આવી હતી. નેક્સ્ટ, હિમાચલના કયા શિખરને સાગર મઠ નામ આપવામાં આવ્યું છે? નંદાદેવી, માઉન્ટ એવરેસ્ટ, નંગા પર્વત કે પછી કાંચનજંગા? હિમાચલના કયા શિખરને સાગર મઠ નામ આપવામાં આવ્યું છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, માઉન્ટ એવરેસ્ટને સાગર મઠ નામ આપવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આવા નેક્સ્ટ પ્રશ્નો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.